જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ એ છે કે તમે આઈસીએલ ઓપરેશન થઈ ગયું છે. જો તમારું આઈસીએલ ઓપરેશન આજે થયું હોય તો તમને અત્યારે બ્લર જ દેખાવાનું છે, કારણ કે આપણે જે ડાયલેટિંગ ટીપા નાખ્યા છે એની અસર જતા 12 થી 16 કલાક લાગે, એટલે તમને એકદમ ક્લીન નેક્સ્ટ ડે સવારે લાગશે. દેટ ઇઝ પરફેક્ટલી નોર્મલ, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. અમુક લોકો જેમનું ઓપરેશન એક દિવસે થયું અને નેક્સ્ટ ઓપરેશન બીજા દિવસે હોય, એને ચશ્મા કે એવું કંઈ પહેરવાની જરૂર નથી. જે અમે પ્રોટેક્ટિવ ચશ્મા આપ્યા હોય એ પહેરી રાખવાના અને ઘરે જઈને આરામ કરીને ઊંઘી જાય તો બેસ્ટ છે, કારણ કે નેક્સ્ટ ડે એમની બીજી આંખનું થઈ જશે. સો ડે આફ્ટર એમને એકદમ ક્લીન દેખાશે. જ્યારે આઈસીએલ ઓપરેશન થાય તો તમને આમ કઈ પેન નહીં થાય, થોડું હેવીનેસ જેવું ફીલ થશે. અમુક લોકોને થોડું વોટરિંગ બી ફીલ થાય. દેટ ઇઝ પરફેક્ટલી નોર્મલ. એ એની મેથેજ અમુક કલાકમાં જતું રહેશે જેમ જેમ તમે ડ્રોપ્સ નાખશો ને બધું. અમુક ટાઈમ લાઇટિંગમાં તમને રિંગ્સ દેખાશે, શેડો જેવું દેખાશે, એ બી બહુ નોર્મલ છે. એમાં બી કંઈ ગભરાવાની જરૂર નથી. જો આઈસીએલ ઓપરેશનને તમારે 1-2 દિવસ થઈ ગયા હોય તો હવે પ્રોટેક્ટિવ ચશ્મા તમારે ઘરે પહેરવાની જરૂર નથી. જ્યારે બહાર જાઓ ત્યારે તમારે 1 વીક માટે પહેરવાના છે, ધૂળ માટીથી બચવા માટે. સનલાઇટ, લાઇટ, વેધર માટે કે એવું કંઈ નથી, ખાલી ધૂળ માટીથી બચવા, પોલ્યુશનથી બચવા માટે પહેરવાના છે. આઈસીએલ ઓપરેશન પછી તમે રીડિંગ, રાઇટિંગ, કમ્પ્યુટર, ટીવી, ફોન તમે નોર્મલી 1-2 દિવસમાં શરૂ કરી શકો. તમને અમુક ટાઈમ બ્લરિંગ લાગે એ નોર્મલ છે. ધીરે ધીરે લેન્સ જેવો સેટલ થશે એટલે તમને પરફેક્ટ દેખાશે. મેઇન વસ્તુ જે બધા કમ્પ્લેન કરતા હોય છે રિંગ્સ દેખાવાની, એ રિંગ્સ તમને જતા એટલીસ્ટ 2 to 3 વીક્સ લાગશે. અમુક દિવસ દેખાશે, અમુક દિવસ નહીં દેખાય. તો એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. તમે બસ ટીપા ને બધું નાખો ને ધીરે ધીરે બધું થઈ જશે. આઈસીએલ પછી આપણે 5 દિવસ ગળાની નીચે થી નાવાનું છે. સાબુ શેમ્પુ નથી કરવાનું 5 દિવસમાં. 5 દિવસ પછી આંખ બંધ કરીને સાબુ બી લગાવી શકો, શેમ્પુ બી કરી શકો. 1 અઠવાડિયા 10 દિવસ થાય પછી પાણી બી આંખમાં જાય તો કોઈ ટેન્શનની વસ્તુ નથી. કાર ડ્રાઇવિંગ તમે 1-2 દિવસમાં ચાલુ કરી શકો. નાઇટ ડ્રાઇવિંગ અને 2 વ્હીલર આઈ વુડ રેકમેન્ડ કે 1 વીક પછી કરો. ફૂડમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, તમે બધું જ ખાઈ શકો. બધી જ એક્ટિવિટીઝ જેમ કે સ્પોર્ટ્સ, સ્વિમિંગ ને બધું 10 દિવસ પછી કરી શકો. ખાલી આંખ ચોળવાની નથી, છાલક નથી મારવાનું, વાગવા નથી દેવાનું. બહાર જાઓ ત્યારે પ્રોટેક્ટિવ ચશ્મા પહેરવાના. બસ હવે હું તમને આઈસીએલમાં કેવી રીતે ટીપા ને બધું નાખવાનું, કઈ રીતે ગોળી લેવાની, એ બધી ઇન્સ્ટ્રક્શન્સ તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ.